या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આપણા સર્વેના આદરણીય શ્રી સાવિત્રી મિશનના મોભી ડૉક્ટર ખોડભાઈ, આદરણીય વસંતભાઈના આપ સર્વે પરિવારજનો, આપ્તજનો, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા સ્થિત મનીષભાઈ અને મિત્તલના યુવાન મિત્રો અને એમના સર્વે પરિવારજનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં સાવિત્રીનો યોગ જે માતાજીએ આ જન્મમાં 50ની સાલથી લઈને 73ની સાલ સુધીમાં પરિપૂર્ણ કર્યો અને 6000 પાનામાં એ પ્રગટ કર્યો, જે યોગને સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનનું નામ આપવામાં આવ્યું. માટી બદલાય, આપણી આ માટી એને ડિવિનિટી પ્રાપ્ત થાય. માતાજી એજન્ડામાં 3 પ્રકારની માટીના સ્તર બતાવ્યા છે. માટી એટલે મેટર. વિજ્ઞાન અને આઇન્સ્ટાઈન જેને મેટર કહે, આપણે તેને માટી કહીએ. પદાર્થ જેમાંથી બધી જ મેટલ પ્રગટ થાય છે. એ માટી બદલાય. સોનું, ચાંદી, તાંબુ, નિકલ, પિત્તલ, જસત, સીસુ, કાર્બન અને ડાયમંડ એ આ માટીમાંથી પેદા થાય છે. એ માટીના જુદા જુદા સ્વરૂપ છે અને એ માટીની ઉપરની માટીની જે અવસ્થા છે એ અવસ્થા એ આ હ્યુમન મેટર છે. અને હ્યુમન મેટરની ઉપરની અવસ્થા જો પ્રગટ કરવામાં આવે તો મૃત્યુ મહાત થઈ શકે. મૃત્યુ દેહનું થાય છે. દેહ આ માટીમાંથી પેદા થયો છે, એ પાછો માટીમાં મળી જાય છે. દફનાવો તો પણ માટીમાં મળી જાય, અગ્નિ સંસ્કાર આપો તો પણ માટીમાં મળી જાય અને તે જ માટીમાંથી ફરી વખત જીવન પ્રગટ થાય અને આપણા માતા પિતાના માધ્યમ દ્વારા એ જ અણુ પરમાણુ, એ જ કોષાણુ, એ જ જીનેટિક એન્જિનિયરિંગના સિદ્ધાંત પ્રમાણે એ ફરી વખત એ અણુ બનીને, કોષાણુ બનીને આપણી માના ઉદરની અંદર 9 મહિના સુધી આકૃતિ ધારણ કરે. આ બધી જ માટીની લીલા છે. અને એ માટીની આકૃતિ બને એ ફરી વખત મૃત્યુ પામે. એવા અનેક જન્મો જાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. જે જન્મે તે મૃત્યુ પામે તેનો ફરી જન્મ થાય. આ તે સાયકલ છે ડેથ અને બર્થની. આ સાયકલને બંધ કરવી હોય, આત્માની અવસ્થાએ આ માટીને ઊંચકવી હોય, આત્માની અવસ્થાએ આ માટીને આત્મા સાથે સ્થિર રહી શકે એ વેવલેન્થમાં મૂકવી હોય, આત્મા, સ્પિરિટ, ચૈતન્ય, ચેતના એ આત્માની અવસ્થાએ અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો એ અવસ્થાએ આ દેહના પિંડની માટીને જો ઉપર ઉઠાવવી હોય, એ માટીનું રૂપાંતર થાય છે અમુક કક્ષા સુધી આપણે જાણીએ છીએ.
આ બધી જ મેટલ માટીમાંથી પેદા થાય છે. જે ખાણમાં કોલસો પેદા થાય એ જ ખાણની અંદર ડાયમંડ પેદા થાય, એ જ ખાણની અંદર મૂનસ્ટોન પેદા થયો, કોહિનૂર પેદા થયો. ભગવાન શ્રી કૃષ્ણની ઉપર કૌસ્તુભ મણિ ચોરવાને માટેનો આરોપ આવેલો શ્રીમદ ભાગવત સમજાવે છે. અને કૌસ્તુભ મણિ જેની પાસે હતો એ યાદવના પરિવાર તરફથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ કૌસ્તુભ મણિ ચોર્યાનો આરોપ આવેલો હતો. ગોપીએ તો માખણ ચોરવાનો આરોપ કર્યો, જશોદાએ પણ તે માખણ ખાઈ લીધું મારી પૂછ્યા વગર તેવો આરોપ કર્યો. એ તો બધી લીલા છે. પણ કૌસ્તુભ મણિ ભગવાન શ્રી કૃષ્ણએ ચોર્યો અને આજે કૌસ્તુભ મણિ ભગવાન કૃષ્ણ પાસે છે એવો એની પર આરોપ આવ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ એમ થયું કે મારે આ આરોપમાંથી મુક્તિ મેળવવી જોઈએ. શ્રીમદ ભાગવતની કથા ઘણી લાંબી છે, આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે બધી વાત નથી કરતા. પણ કૃષ્ણએ પણ એ કૌસ્તુભ મણિની માટીનો અનુભવ કરેલો અને જાંબુવાનની ગુફામાંથી એ કૌસ્તુભ મણિ મળ્યો. અને જાંબુવાન એટલે ભગવાન રામચંદ્રજીના રામાયણના લંકાના યુદ્ધની અંદર જે લડવા ગયેલા વાનર અને રીંછ સાથે એ જાંબુવાન બુદ્ધિશાળી હતા. એ જાંબુવાન 5000 વર્ષ પહેલાં કૃષ્ણના સમયમાં પણ રહ્યા. જે રામના સમયમાં લડેલા લંકાની સાથે રાવણની યુદ્ધ એ જાંબુવાન કૃષ્ણના સમયમાં પણ રહ્યા. અને કૃષ્ણને જાંબુવાનની સાથે મિલાપ થયો. જાંબુવાને પોતાની દીકરી જાંબુવંતીને ભગવાન કૃષ્ણની સાથે પરણાવીને કૌસ્તુભ મણિ પણ આપ્યો. આ માટી બદલાય, આ માટી આપણે ધારણ કરી શકીએ એ વ્યક્તિગત હતી. હનુમાનજી હતા રામચંદ્રજીની સાથે, આખું જગત સમજે છે અને સ્વીકારે છે. એ હનુમાનજી ચિરંજીવ બની ગયા, શાશ્વત બની ગયા, અમર બની ગયા. અને એ હનુમાનજી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણની ધજા પાસે બેઠા. હનુમાનજીનું સ્થાન ક્યાં? કે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં. અને ભગવાનનું સ્થાન ક્યાં? કે હનુમાનજીના હૃદયમાં. આ ફોર્મ્યુલા છે કે આપણું સ્થાન જો ભગવાનના ચરણોમાં હોય, શરણાગતિ હોય, ચરણની ગતિ હોય, તો ભગવાનનું સ્થાન આપણા હૃદયમાં પ્રવેશે. અને ભગવાનનું સ્થાન આપણા હૃદયમાં થાય, એ બે વેવલેન્થ જો એક થાય તો આપણી માટી બદલાય. જાંબુવાનની માટી બદલાઈ હશે તો એ કૃષ્ણના સમયમાં પણ રહ્યા. અને હનુમાનની માટી બદલાઈ માટે હનુમાન ચિરંજીવ રહ્યા. એણે રામાયણનું યુદ્ધ પણ જોયું લંકાનું, અને એણે કુરુક્ષેત્રનું યુદ્ધ પણ જોયું. વાર્તાઓ નથી, આ માત્ર ફોર્મ્યુલા છે. એ માટી બદલવાની સાધના જગતને માટે, તે તો બે વ્યક્તિગત દાખલા હતા. મેં તમને 7500 વર્ષ પહેલાંની આ વાત કરી રામાયણના સમય. એ બે દાખલા હતા. એવા વ્યક્તિગત અનેક દાખલાઓ જીવનને લંબાવવાના, જીવનને ડેથ એટ વ્હીલ, સંકલ્પ પ્રમાણેનું જીવન મળે એમ બનાવવાના આપણે અનેક દાખલાઓ આ પહેલાંના એપિસોડમાં જોયા છે. આપણે એનું પુનરાવર્તન કરતા નથી. પણ સમાજ જેવો હતો તેવો ને તેવો જ છે. અને સમાજના માનવની માટી એ મર્ત્યગામી માટી રહી. દરેક જન્મે તે મૃત્યુ પામે, મૃત્યુ પામે તે જન્મે. માંધાતાઓ બી ચાલી ગયા, સિકંદર બી ગયો. અને દુનિયાના અનેક જ્ઞાની, તત્વજ્ઞાની, ઋષિ, મુનિ, મહર્ષિ, ભક્તો, રાજા રજવાડા, સંપત્તિવાન, ઐશ્વર્યવાન, સત્તાવાન અને વૈજ્ઞાનિક બધા જ ગયા. સામાજિક સ્તરે, વૈશ્વિક સ્તરે એ માટી બદલાઈ નથી. એ પ્રયોગ શ્રી અરવિંદ અને માતાજી આ જન્મની અંદર પરમાત્માના સીધા પ્રતિનિધિ તરીકે, એક્શન તરીકે કર્યો. મધરે શ્રી અરવિંદને માટે લખ્યું કે શ્રી અરવિંદો ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ એક્શન ડિરેક્ટ ફ્રોમ ધી સુપ્રીમ.
સુપ્રીમમાંથી આવેલું સીધું કાર્ય એ શ્રી અરવિંદ છે. કૃષ્ણ પછીનું અવતાર કાર્ય એ શ્રી અરવિંદ છે, જે શ્રી અરવિંદે કૃષ્ણ બનીને સંપન્ન કર્યું. કૃષ્ણ 16 કળાનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો અવતાર છે. એના પછી શું કાર્ય કરવાનું બાકી રહ્યું? તે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, એણે પૂર્ણ પ્રકૃતિને પ્રગટ કરવાની છે. અને ભગવાન પૂર્ણ પ્રકૃતિને પ્રગટ કરે એવા પ્રકારની જે લીલા, એવા પ્રકારનું વિજ્ઞાન સંપન્ન કરે, એ કામ કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી અરવિંદ બનીને ધરતી પર આવ્યા. અને રાધા એ મધર બનીને આ પૃથ્વી પર આવી, અને મધર બનીને આવેલી રાધાએ પણ સાધના કરી, અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા કૃષ્ણ બનીને શ્રી અરવિંદ બન્યા 1909ની અલીપોરની જેલમાં, એણે પણ સાધના કરી. એ સાધનાનું આપણે આચમન કરી રહ્યા છીએ. વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ. કૃષ્ણ પછીનો પૂર્ણ કળાનો કોઈ અવતાર હોઈ નહીં શકે. એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, જે પોતાના શિષ્યની એક ક્ષણની અંદર ભગવાનના પણ દર્શન કરાવી શકે અને વિરાટના પણ દર્શન કરાવી શકે. અર્જુન, તું જો 11મા અધ્યાયમાં કે મારું આ સ્વરૂપ છે. બીજા કોઈએ જોયું નહીં, અર્જુને જોયું, કારણ કે અર્જુનના માથે હાથ મૂક્યો. દિવ્યમ દદામી તે ચક્ષુ. એ વિરાટ કે જેમાં બધું જ સમાઈ ગયું છે. હું પણ સમાઈ ગયો છું. તું જો કે તારો રથ પણ આ વિરાટના સ્વરૂપમાં છે. તું જો કે હું તને ગીતા સમજાવું છું, એ પણ વિરાટના સ્વરૂપમાં છે. અને હનુમાન પણ વિરાટના સ્વરૂપમાં છે. આખું કુરુક્ષેત્ર પણ વિરાટના સ્વરૂપમાં છે. અને અહીંયા તું જેને તારા ઋણાનુબંધીઓ સમજે છે, બધા પણ વિરાટના સ્વરૂપમાં છે. એ બધામાં આરામાં સમાઈ ગયેલા છે. તું કોણ મારનાર? ક્યાં તારે મારવાનો પ્રશ્ન પેદા થયો? આ રહસ્યની પાછળ રહેલો સિદ્ધાંત, એ માટી બદલાય તો આપણને પણ આ અવસ્થા પ્રાપ્ત થાય. આ કલ્પના નથી, ભ્રમણા નથી, વિશફુલ થિંકિંગ નથી. આ જીવનની અંદર આ સાધનામાં ભારતના અધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા પ્રગટ કરવામાં આવેલું પરમાત્માનું આજ દિન સુધી પ્રગટ થયેલું લીલાનું ઊંચામાં ઊંચું કાર્ય છે. અને તે વિજ્ઞાન આવતીકાલની આ નવી જનરેશને શોધવાનું છે, કે જેથી સામાન્ય મન, સામાન્ય વિજ્ઞાનનું મન, સામાન્ય વૈજ્ઞાનિકનું મન પ્રયોગશાળાની અંદર પણ એ સત્યને સાબિત કરી શકે. આ તો આપણે વ્યાસપીઠ પરથી કહીએ છીએ, અને તમે બધા શ્રદ્ધાપૂર્વક સ્વીકારો છો. મારો અવાજ જગતમાં જ્યાં સુધી પહોંચતો હશે, અને જે સાંભળતા હશે, સામાન્ય માણસ હોય, સ્કોલર હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, તત્વજ્ઞાની હોય, એ બધા જ જે સાંભળતા હશે, એ બધા ભારતનું આધ્યાત્મ છે એને આપણે સંશયથી જોઈ ન શકીએ. એની પાછળનું સત્ય છે, કારણ કે ભારતના અધ્યાત્મનો એક સિદ્ધાંત આખા જગતે આજ દિન સુધીમાં સ્વીકાર્યો છે. અને સવિશેષ સ્વામી વિવેકાનંદ પછી કે ભારતના અધ્યાત્મની અંદર ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે. આજે નથી સમજાતો, આવતીકાલે સમજીશું. એ શ્રદ્ધાથી પણ સ્વીકાર્ય છૂટકો. વિવેકાનંદ પછીનો આ સમય છે, અને વિવેકાનંદ પછીના સમયમાં પણ આપણે વિવેકાનંદની આત્મચેતના, વિવેકાનંદની એ કોન્શિયસનેસ, વિવેકાનંદનું એ સ્વરૂપ, જે વિવેકાનંદનો આત્મા 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો એ આત્મા અલીપોરની જેલમાં શ્રી અરવિંદની પાસે આવ્યો. એટલે સ્વામી વિવેકાનંદનો આત્મા જેણે બોડી છોડ્યું 1902ની સાલમાં, એ 7 વર્ષ પછી 1909ની સાલમાં શ્રી અરવિંદને મળવાને માટે અલીપોરની જેલમાં આવ્યો. એ આત્માના સ્વરૂપની શાશ્વતી એ માનવ માટીના માનવીની સાથે સંકલ્પપૂર્વકનું કોમ્યુનિકેશન કરી શકે, સંવાદ કરી શકે, વાર્તાલાપ કરી શકે. તો એક માનવી બીજા માનવીની સાથે આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, અથવા આ જન્મમાં આત્મા બનીને બીજી વ્યક્તિની સાથે, પોતાના આપ્તજનો સાથે વાત ન કરી શકે? જો શ્રી અરવિંદના માનવ દેહ સાથે સ્વામી વિવેકાનંદનો આત્મા 14 દિવસ સુધી આવીને 1909ની સાલમાં વાર્તાલાપ કરી શકે, એમનો અવાજ સંભળાવી શકે, તો આત્મા દેહનો ધર્મ બજાવી શકે છે. એ વાત શ્રી અરવિંદના જીવનમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત તરીકે પુરવાર થઈ ચૂકી છે. શ્રી અરવિંદે પોતે લખ્યું
14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો આત્મા મારી સામે જેલમાં પ્રત્યક્ષ પ્રગટ થયો અને ત્યાર પછી એ જ જેલમાં શ્રી અરવિંદને શ્રી કૃષ્ણના દર્શન થયા. આ બધા વ્યક્તિગત દાખલા, અને તે આ કોઈ સામાન્ય ઓર્ડિનરી માનવે, કોઈ ઓર્ડિનરી શ્રદ્ધાળુએ, કોઈ ઓર્ડિનરી જ્ઞાનની ના છીછરાપણાથી વાત કરનાર માણસે કરેલી વાર્તા નથી. ICS થયેલા આટલી પ્રગલ્ભ પ્રતિભાએ પોતાની સાધનાના મહામૂલા આયુષ્યનો સમય ખર્ચીને પછી જે પ્રાપ્તિ કરી તેણે કરેલી વાત છે. અને આપણે એને આચમન તરીકે સ્વીકારીએ છીએ. આ અહીંયા બેઠેલા તમને અને સાંભળતા દુનિયાના બીજા માણસોને એટલી વાતની તો ખાતરી થાય કે માટી બદલી શકાય છે. પાણી બદલી શકાતું હોય તો પાણી બરફ થાય, બરફનું પાણી થાય. કોલસાની ખાણની અંદર કોલસાની માટીનું, કોલસાના તત્વનું રૂપાંતર થતાં એ ડાયમંડ બની જાય, હીરો બની જાય. કાળું અંધકાર જેવું સ્વરૂપ તે ટ્રાન્સપરન્ટ પારદર્શક પદાર્થ બનીને પ્રકાશિત થઈ શકે. તો માટી, હ્યુમન મેટર, માનવીની માટી એ પરમાત્માના ચૈતન્યના સ્પર્શથી એ માટી પરમાત્માની દિવ્યતાને ન ધારણ કરી શકે. પ્રયત્ન અને પ્રયત્નની પાછળનું વિજ્ઞાન આપણે સમજવાની જરૂર છે. આવતીકાલની શોધ 50 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ પછી આ વિજ્ઞાન સિદ્ધ થઈ જશે. તે દિવસે સાવિત્રી એ નવા યુગનો વેદ બની જશે. એન્સાઇક્લોપીડિયા તો આજે પણ છે, આવતીકાલે વેદ બની જશે. એ સાધના આ માતાજીએ રાધા તરીકે જન્મીને આરાધિકાનો ધર્મ બજાવીને સંપન્ન કરી, અને એમણે આત્માના સ્વભાવને સત્યવાનના મૃત્યુના 1 વર્ષના સમયગાળા દરમિયાન આત્મસાત કર્યો. ક્રાઇસિસ મોટી આવી, મારે વિધવા થવાનું છે, વૈધવ્ય છે, પણ મારે એ મૃત્યુને માત પણ કરવાનું છે, એવો સાવિત્રીના આત્માએ સંકલ્પ કર્યો. આપણે આપણા મનથી પણ સંકલ્પ નથી કરી શકતા. અને જેણે મનથી સંકલ્પ કર્યો આ જન્મમાં અને આ જીવનમાં, એ બધાને ડેથ એટ વિલનો અનુભવ થયો. હરિઓમ આશ્રમના મોટાને થયો, મીરાબાઈને થયો, રંગ અવધૂત બાપજીને થયો, ગંગા સતીના કુટુંબના 3 સભ્યોને 1894ની સાલમાં એક જ વર્ષમાં થયો. એ લોન્જીવિટી મળે છે, એ પાત્રતા મળે છે. સંતરામ મહારાજને થયો, મેં આપને વાત કરી, આપણને પણ મળી શકે. આ અશક્ય, અસંભવિત અને કાલ્પનિક સાધના નથી. આ પરાવૈજ્ઞાનિક છે, કોન્ક્રીટ છે, રિયાલિસ્ટિક છે, સાયન્ટિફિક છે, પણ યોગની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. લાસ્ટ ચેમ્બરની વાત કરી મેં તમને સવારે. આ લાસ્ટ ચેમ્બર છે. શ્રી અરવિંદ અને માતાજી જે બેઠા છે પૃથ્વીને પાટલે, એ લાસ્ટ ચેમ્બર છે. આ પૃથ્વીનો પ્રલય હવે થવાનો નથી. એજન્ડામાં માતાજીએ સ્પષ્ટ લખ્યું કે 6 વખત પૃથ્વીનો પ્રલય થઈ ચૂક્યો છે, હવે 7મી વખત આ પૃથ્વીનો પ્રલય થવાનો નથી. આ માટી 7મી વખત નાશ પામવાની નથી. આ માટીનું રૂપાંતર થવાનું છે, અને તે આખી માટીનું, પૃથ્વીની માટીનું રૂપાંતર કરવાને માટે શ્રી અરવિંદ અને માતાજીનો કૃષ્ણ પછીનો બીજો કૃષ્ણ ને રાધાનો આ થયેલો અવતાર છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જગતમાં કોઈ પણ ભગવાનને કરવામાં આવેલો નમસ્કાર એ અંતે તો કેશવ પ્રતિ જ જાય છે. એ કૃષ્ણએ સંકલ્પ કર્યો શ્રી અરવિંદ બનીને આ કામ કરવાનો, આ કાર્ય સંપન્ન કરવાનો. માટે માતાજી એમ કહ્યું કે શ્રી અરવિંદો ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ એક્શન ડિરેક્ટ ફ્રોમ ધી સુપ્રીમ. સાવિત્રીએ આત્માની 3 શક્તિના દર્શન કર્યા. કોણે દર્શન કર્યા? સાવિત્રીના સાયકિક જન્માંતરમાં ફરે છે. દરેક જન્મે 5 મહિને માતાના ઉદરમાં જે પ્રવેશ પામે છે એ સાયકિક છે. અને સાયકિક પહેલાં જે ચૈતન્ય એ માટીને ઉર્ધ્વગમન આપે છે, એ માટીના એક બિંદુમાંથી, માટીના એક કણમાંથી
એ માતાના ઉદરની અંદર પરિપૂર્ણ આકૃતિ ધારણ કરે છે, અને જઠર આવે છે, અને આંતરડા આવે છે, અને ફેફસા આવે છે, અને કિડની આવે છે, અને લીવર આવે છે, અને હાર્ટ આવે છે, અને માઇન્ડ આવે છે, અને બ્રેઇન પણ પ્રાપ્ત થાય છે. મેડિકલ સાયન્સ સાક્ષી પૂરે છે આજે. એ કરનાર કોણ? એ કરનાર સેલ્ફ, એ કરનાર સ્પિરિટ, એ કરનાર સોલ, જે સ્થિર છે. એમાં બદલાવ નથી આવતો જન્મની પ્રક્રિયામાં પણ એનો જ એક પોર્શન છે, એનું જ પ્રોજેક્શન છે. એને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે કે જેની અવસ્થા વધે છે. દરેક જન્મની અંદર એ સાયકિકની અવસ્થા વધે છે. એટલે આપણે પશુમાંથી પ્રાણી બનીએ છીએ, પ્રાણીમાંથી અમીબા બન્યા, અમીબાથી શરૂ થયેલી આ યાત્રા એ માનવ સુધી આવી, અને આપણે માનવ બન્યા. ત્યાં સાયકિકની આ યાત્રા સોલમાંથી પ્રોજેક્ટ થયેલો આત્માનો જ એક પ્રદેશ, આત્માની જ એક અવસ્થા એ ઉત્ક્રાંતિ પામતી જાય છે. શ્રી અરવિંદે લખ્યું આ સાવિત્રીમાં, આપણે જોયું શરૂઆતના, ફ્રોમ લાઈફ ટુ લાઈફ, ફ્રોમ સ્કેલ ટુ સ્કેલ, એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઉત્ક્રાંતિમાં એ માટીને બદલનાર કોણ? ઘોડાની માટીને, હોર્સ પાવર વાળી માટીને આઇન્સ્ટાઈન કોણે બનાવ્યો? આદિવાસી જંગલી માટીના માનવીને એણે મહામાનવ કોણે બનાવ્યા? જગતના માંધાતાઓ કોણે બનાવ્યા? એ એના સાયકિકે બનાવ્યા. એની અંદર રહેલું એ તત્વ, સ્થિર તત્વ આધાર આપે, અને જે સરકમફરન્સમાં ફરે, જન્માંતરની પ્રક્રિયામાં ફરે, ફ્રોમ સ્કેલ ટુ સ્કેલ, એ તત્વ એ બધાને આ મહામાનવ બનાવ્યા, માંધાતા બનાવ્યા, મહાન બનાવ્યા. એ સાધના માતાજીએ જગતને માટે કરી આવતીકાલની ભુવનેશ્વરી તરીકે. ગોંડલમાં ભુવનેશ્વરી માતાનું મંદિર છે. ભુવનોનું સર્જન કરનારી આ જગદંબા એ આ જન્મની અંદર રાધા તરીકે અવતરી, આ જન્મની અંદર મેલા અલ્ફાન્ઝો તરીકે અવતરી. એણે મીરા નામ ધારણ કર્યું, અને મીરા નામ ધારણ કરીને આ સાધના કરી. એ સાધનામાં શ્રી અરવિંદે લખ્યું, એ સાવિત્રીના યોગમાં મેડોના ઓફ લાઇટ, જેને ગાયત્રી કહેવામાં આવી, ઓમ ભર્ગો વરેણ્યમ કહેવામાં આવ્યું. શ્રી અરવિંદના ગાયત્રી મંત્રમાં ઓમ તત્સવિતુર વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત, એમાં એને વરમ રૂપમ જ્યોતિ કહેવામાં આવી. સાવિત્રીમાં જ શ્રી અરવિંદે લખ્યું, ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ. આ તે સૂર્ય છે જે સૂર્યમાંથી આપણા બ્રહ્માંડના તમામ સૂર્યો પ્રકાશે છે. એ તમસોમાં જ્યોતિર્ગમયનું જ્યોતિ સ્વરૂપ એ આપણા આત્મામાં નિહિત છે, અને તે જ્યોતિ સ્વરૂપને સાયકિક પ્રગટ કરી શકે છે, અને મેનિફેસ્ટ કરી શકતું સ્વરૂપ સાયકિકનું, એ સાયકિક દરેક જન્મની અંદર આ માટી બદલે છે, આકૃતિ બદલે છે, અવસ્થા બદલે છે, અને ઉત્ક્રાંતિ કરે છે. એ ઉત્ક્રાંતિ ઝડપી ન થઈ શકે. જે કામ આપણે 5 વર્ષે, 25 વર્ષે, 500 વર્ષે કરી શકીએ, એ કામ આપણે કોન્સન્ટ્રેશનથી, કોન્ટેમ્પ્લેશનથી, મેડિટેશનથી, પરિપૂર્ણ શ્રદ્ધાથી અને પરિપૂર્ણ પ્રયત્નથી, 100%ના આપણા પોતાના શક્તિના આયામથી કરીએ તો એને ટૂંકાવી ન શકીએ. શ્રી અરવિંદના યોગને માટે કહેવામાં આવ્યું કે શ્રી અરવિંદનો આ યોગ, ઇટ ઇઝ અ શોર્ટેસ્ટ કટ ટુ રીચ ધી હાઈએસ્ટ ગોલ. આ ઊંચામાં ઊંચું શિખર સર કરવાને માટેનો યોગ છે, જે શિખર માતાજી આ જન્મમાં સિદ્ધ કર્યું, અને તેને આત્માની છેલ્લી પ્રભાવક શક્તિ સચ્ચિદાનંદની અંદર સતચિત અને આનંદનું તત્વ ઇન ટોટાલિટી જે પ્રાપ્ત થાય તેને શ્રી અરવિંદે વરમ રૂપમ જ્યોતિ કહ્યું. એ મેડોના મધર ઓફ લાઇટના શ્રી સાવિત્રીના સાયકિકને દર્શન થયા. સોલના અંતિમ ચેમ્બરમાં દાખલ થતા, આત્માની અંતિમ ગુફામાં દાખલ થતા, કાળી ટનલમાંથી, અંધકારમાંથી પસાર થઈને સાવિત્રીનો સાયકિક પોતાના જ પ્રદેશની અંદર, પોતાના જ અંતઃકરણમાં આત્માની આ અંતિમ સ્થિતિને અને આત્માના લોકેશનને પ્રાપ્ત કરે છે. મેડોના ઓફ લાઇટ, મધર ઓફ જોય એન્ડ પીસ, આનંદ, મધર ઓફ જોય એન્ડ પીસ. પીસ અને જોય મળીને બ્લીસ થાય. બ્લીસનો અર્થ શું?
પ્લેઝર નહીં, એન્ટરટેનમેન્ટ નહીં, જોય અને પીસ. જે જોયમાં આપણને ઓમ શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થાય, ઓમકારની માટી, શાંતિનો અનુભવ કરાવનારી ઓમકારનું તત્વ, એ ઓમકારનું તત્વ અને ટોટલ ડિવિનિટી, જેને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરા ઇન્ફિનિટ્યુડ, બ્યુટીટ્યુડ એન્ડ મલ્ટીટ્યુડ. એ ત્રણની ટ્રિનિટી પેદા થઈ અહીંયા. અને તેમાં સૌથી શ્રેષ્ઠ તત્વ એ મેડોના ઓફ લાઇટ, મધર ઓફ જોય એન્ડ પીસ. Thou art a portion of myself put forth to raise the spirit. સાવિત્રી, તારો આ સાયકિક, જેનાથી તું મારા સુધી આવી, આ સાયકિક અને સોલ, સાયકિક અને સ્પિરિટ, સાયકિક અને પરાચૈતન્ય તત્વ, જે આપણા અંતરાત્મામાં સાયકિકના બોડીમાં એન્ટર થતાં પહેલાં એક કણ જે બોડી બનવાને માટે વિકાસ કરે છે, તેમાં પણ એ સ્થિર છે, જે એક બિંદુમાંથી આખું બોડી પેદા કરી શકવાને માટેની પાત્રતા ધરાવે છે, તે તત્વની સાથે એકત્વ પામે છે. Thou art a portion of myself put forth. તારે શું કરવાનું? એ આત્મા સાવિત્રીના સાયકિકને કહે છે, ટુ રેઇઝ ધ સ્પિરિટ ટુ ઇટ્સ ફરગોટન હાઇટ્સ. તારા સાયકિકને આ આત્માની સાથેની જે આત્માની જે ઊંચાઈ છે, એની જે શાશ્વતી છે, એ હાઇટ તારે આપવાની છે, અને તો મૃત્યુ માત થશે. તારે શું કરવાનું? એન્ડ બ્રિંગ ગોડ ડાઉન ઇન ટુ હિઝ બોડી એન્ડ લાઈફ. તારા બોડીની અંદર બ્રિંગ ડાઉન ગોડ. ઓમ તત્ સવિતુર વરમ રૂપમ, એ વરમ રૂપમ જ્યોતિ, જેને ભારતના વેદાંતમાં ઓમ તત્ સત કહેવામાં આવ્યું, એ સચ્ચિદાનંદને આંખોને આંખો તારે તારા બોડીમાં ઉતારવાનો. કૃષ્ણે 1 સેકન્ડને માટે ઉતાર્યો, તો અર્જુનને એણે વિરાટના દર્શન કરાવ્યા. તારે 1 સેકન્ડને માટે ઉતારેલો એ વિરાટ આંખોને આંખો મિનિએચર તરીકે પણ તારા દેહના પિંડમાં નીચે ઉતારવાનો. એન્ડ બ્રિંગ ગોડ ડાઉન ઇન ટુ હિઝ બોડી એન્ડ લાઈફ. વન ડે આઈ વિલ રિટર્ન. સાવિત્રીનો સાયકિક પોતાના સ્પિરિટને, પોતાના સેલ્ફને જવાબ આપે છે, વન ડે આઈ વિલ રિટર્ન. વન ડે આઈ વિલ રિટર્ન. ક્યાં જઈને આવશે? ક્યાં જઈને આવશે? અહીંયા જ. પણ એ અવસ્થાને આત્મસાત કરશે. હું જ્યારે આ અવસ્થાને આત્મસાત કરીશ, અને જ્યારે મારી સામે મૃત્યુની ક્રાઇસિસ પેદા થશે, ત્યારે વન ડે આઈ વિલ રિટર્ન હિઝ હેન્ડ ઇન માઇન. એ વિરાટને હાથ પકડીને, એ પરમ તત્વની પૂર્ણતાનો હાથ પકડીને હું તારી પાસે આવીશ. ત્યારે મારું આ પ્રોજેક્શન અને તું, એ બંને એક થઈ જશે. ત્યાં કૃષ્ણ અને 11મા અધ્યાયનો વિરાટ બંને એક થઈ ગયેલા જે અનુભવાય, એ અવસ્થા મને પણ પ્રાપ્ત થશે. સાવિત્રી પોતે સમજે છે. એન્ડ ધૌ શેલ્ટ સી ધી ફેસ ઓફ ધી એબ્સોલ્યુટ. અને ધૌ શેલ્ટ સી, સાવિત્રીને એનો આત્મા કહે છે, ધૌ શેલ્ટ સી ધી ફેસ ઓફ ધી ઇન્ફિનિટ. શાશ્વતનો ચહેરો એ તું જોઈ શકીશ. તમે કલ્પના કરી શકો ને? કુરુક્ષેત્રના મેદાન ઉપર જ્યારે અર્જુનને વિરાટનું દર્શન કરાવ્યું હશે ભગવાન શ્રી કૃષ્ણે, ત્યારે કૃષ્ણે વિરાટને જોયો હશે કે કેમ? કૃષ્ણએ વિરાટને જોયો હશે કે કેમ? આપણે આટલા અમથામ લોજિકથી, એક અડધા દોરાના લોજિકથી પણ સમજી શકીએ કે કેમ, કે બતાવનાર તો જુએ જ કે કેમ. અર્જુનને એણે વિરાટ બતાવ્યો કે જો આ મારું સ્વરૂપ છે. કેમ? તે કે તને ઓબ્જેક્ટ તરીકે હું બતાવું છું, અને સબ્જેક્ટ તરીકે હું એને ધારણ કરું છું. હું પણ આ જ છું અર્જુન, તું જો, અને હું પણ એમાં સમાયેલો છું, તે પણ તું જો. વાત બહુ અઘરી છે, પણ કોન્ક્રીટ દાખલો મેં તમારી સામે એટલા માટે મૂક્યો કે અર્જુનની જગ્યાએ આપણે ઊભેલા હોઈએ તો આપણે અર્જુનને પણ જોઈએ અને કૃષ્ણને પણ જોઈએ, અને અર્જુને પણ પોતાની સામે ઊભેલા વિરાટને પણ જોયું, અને કૃષ્ણને પણ જોયો, અને દ્રોણાચાર્યને પણ જોયા, અશ્વસ્થામાને પણ જોયા, કૃપાચાર્યને પણ જોયા, અરહડ છોડી સૈન્યાને પણ જોયા. બધું સાથે સાથે જોયું. ધેન શેલ ધી હોલી મેરેજ બી અચીવડ. પણ આ બધું એક થઈ જાય. વિરાટ અને કૃષ્ણ બે એક થઈ જાય.
આત્માની યુનિવર્સાલિટી, આત્માનું એબ્સોલ્યુટ અને સાયકિકની જન્માંતરની ગાથામાં અમરત્વના આ પાર્ષદ તરીકે સ્કેલ ટુ સ્કેલ જન્મ ધારણ કરવાની જે યાત્રા, એ બંને એક થઈ જાય. Then shall the holy marriage be achieved, then shall the divine family be born. આ હોળી યાત્રા, આ બંને, આ જીવન બધું એક થઈ જાય. આત્મા અને સાયકિક એ બંનેનું એકત્વ પેદા થઈ જાય અને આખો ને આખો આત્મા એ પણ સક્રિય થઈને આ મેટરના કણે કણની અંદર પ્રગટ થઈ જાય. એ આત્માનું ચૈતન્ય એ કણે કણની વાસ્તવિકતા, રિયાલિટી અને ડાયમેન્શન બની જાય. એ હોલી ફેમિલી બની જાય. આખું બોડી એ એક પરિવાર બની જાય. આખું બોડી એ એક યુનિટ બની જાય. આખું બોડી પગ પણ વિચારી શકે, માથું પણ વિચારી શકે, આંગળી પણ વિચારી શકે, જીભ પણ ટેસ્ટ કરી શકે અને પગનો અંગૂઠો પણ ટેસ્ટ કરી શકે. એવા પ્રકારની બધી જ જ્ઞાનેન્દ્રિય અને બધી જ કર્મેન્દ્રિય એક એક સેલની અંદર પ્રગટ થઈ જાય. એવું ન બની શકે. એ હોલી ફેમિલી બની જાય. Then shall the divine family, holy family નહીં, then shall be the divine family born. આ ડિવાઇન ફેમિલી, આ લાઈફ ડિવાઇન. There shall be light and peace in all the worlds. અને તે દિવસે પીસ અને લાઇટ એ આખા જગતને પ્રાપ્ત થઈ જાય, આખા જીવનને પ્રાપ્ત થઈ જાય. એ અવસ્થા સાવિત્રી તારે પ્રગટ કરવાની છે અને તે તું પ્રગટ કર. એ તારો આ જન્મનો ધર્મ છે. એમાં સાવિત્રીનો આત્મા એ સાવિત્રીના સાયકિકને સમજાવે છે અને તે અવસ્થાને શ્રી અરવિંદે સીલ્ડ આઈડેન્ટિટી કહી. સીલ્ડ આઈડેન્ટિટી. તારી માટી તું બદલી શકે, તારા મનનો સંકલ્પ એ તારા મનનો સંકલ્પ જ રહે નહીં, તારા આત્માનો સંકલ્પ એ તારા આત્માનો સંકલ્પ ન રહે, તારા મનનો સંકલ્પ, તારા આત્માનો સંકલ્પ એ તારા કણે કણનો સંકલ્પ બની જાય. તારા કણના સંકલ્પથી, તારા અણુ પરમાણુના સંકલ્પથી અને તારા આત્માના સંકલ્પો વચ્ચે કોઈ અંતર ન રહે એવી અવસ્થા તું ન જન્માવી શકે. એ અવસ્થાને સીલ્ડ આઈડેન્ટિટી કહેવામાં આવી. સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન, સીલ્ડ આઈડેન્ટિટી. ધી માસ્ટર એન્ડ ધી મધર ઓફ ઓલ લાઈવ્સ. The mother was of these gods and goddesses were he and she. 33 કોટી દેવતાની સાવિત્રી એ જનેતા બની ગઈ. માનવ પણ એમાંથી જન્મે, દેવતા પણ એમાંથી જન્મે, દેવ અને દાનવ બંને એમાંથી જન્મે, જગત બ્રહ્માંડ આખું જેનામાંથી જન્મે એવી ભુવનેશ્વરીની અવસ્થા સાવિત્રીને પ્રાપ્ત થઈ ગઈ. The world in Brahma's vast creating clasped the world puissance on Almighty Shiva's lap. ભગવાન શિવ અને શક્તિનું જે સાયુજ્યનું સ્વરૂપ છે, જ્યાંથી બ્રહ્માંડ આખું પ્રગટ થાય છે. આદિભક્ત શિવ અને ક્યાંય શિવજીનો જન્મ કયા મા બાપને ત્યાં થયેલો? શિવજીના મા બાપની કોઈને ખબર છે? શિવજીના મા બાપ કોણ? દક્ષ પ્રજાપતિ એ સતીના પિતા છે, હિમાલય એ પાર્વતીના પિતા છે. શિવજીના કોણ પિતા અને માતા? એ આદિ તત્વ છે, એ પરબ્રહ્મ તત્વ છે, પૂર્ણ પરબ્રહ્મ તત્વ છે, એ પરાત્પર તત્વ છે જે શાશ્વત છે. સતી એક જન્મમાં દક્ષ પ્રજાપતિને ત્યાં જાય શિવજીની આજ્ઞા વગર અને જઈને અપમાનિત થઈને યજ્ઞકુંડની અંદર પડીને બળી મરવું પડે અને તે બળી જાય ત્યારે તેનું બોડી લઈને ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે અને એ ટુકડા જે પડ્યા એમાંથી ઉમિયા માતાના પ્રદેશની અંદર એ એક પીસ પડ્યો માટે એ શક્તિપીઠ બની ગઈ. એવી શક્તિપીઠ જે ભારતમાં છે એ બધી આ કથા પછીનું આવેલું પરિણામ છે. આપણે જાણીએ છીએ એ શિવજીના પિતા છે, શિવજીની માતા છે કોઈ? સેલ્ફ એક્ઝિસ્ટન્ટ. શ્રી અરવિંદે એ તત્વને કહ્યું સેલ્ફ એક્ઝિસ્ટન્ટ. એના પોતાથી જ એ જીવંત છે. એ સેલ્ફ એક્ઝિસ્ટન્ટ તત્વમાં બધું જ સમાઈ જાય છે. એ વિરાટ તત્વ છે, એ કૃષ્ણનું વિરાટ સ્વરૂપ છે. World puissance on Almighty Shiva's lap, the master and the mother of all lives, watching the worlds their twin regard had made. Watching the world, જે આખા બ્રહ્માંડને જુએ છે દ્વૈતમાં, રિલેટિવિટીમાં, પુરુષ અને પ્રકૃતિની લીલામાં એ જુએ છે. ત્યાંથી શિવજીના અનેક જ્યોતિર્લિંગો છે 12, એને જ્યોતિર્લિંગ કહેવાય.
અરે કાળા પથ્થરનું શિવલિંગ છે, કાળા પથ્થરનું શિવલિંગ છે, એને જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું. ક્યારે આપણે વિચાર્યું? જ્યોતિ અને કાળા બેની વચ્ચે તો કોન્ટ્રાડિક્શન છે. તે છતાં સોમનાથનું મંદિર, આ ત્રંબકેશ્વરનું મંદિર, કેદારેશ્વરનું મંદિર, આપણે માન્યું કે અંધકાર અને જ્યોતિ બેની વચ્ચે વિરોધાભાસ છે. શિવજીને માટે નથી, શિવજીને માટે નથી. એના માટે તો ઝેર અને અમૃત વચ્ચે પણ વિરોધાભાસ નથી. એણે તો ઝેર પીધું અને ધાયરું ત્યાં અટકાવી દીધું. આપણે અટકાવવાની, જો અટકાવાય તો. આ માટીની ઉપરનો કંટ્રોલ જેનો સ્વભાવ છે, જેનો સ્વભાવ છે, એ ગમે તે વરદાન આપી દે. કૃપા કરે તો એ ગમે તે વરદાન આપી દે. રાક્ષસને પણ વરદાન આપે, પાપીને પણ વરદાન આપે, પુણ્યશાળીને પણ વરદાન આપે. એણે રાવણને બી વરદાન આપી દીધું, જા તું અમર, મરવાનો નથી. પછી ભગવાને પાછા રિલેટિવિટીમાં લીલા કરે, જ્યારે સ્ટેજ પર આવીને એક્ટર, ત્યારે એણે રોલમાં પાછું એ ભજવવું પડે કે ના ના ભગવાન તમે તો ભલે કર્યું, પણ એમનો કોઈ આ ઉપાય કરું. રાવણ શિવલિંગ લઈને જતો તો, ગણપતિએ મૂકી દીધું નીચે. તું લઈને ઊભો રહે, હમણાં હું આવું ત્યાં લગીમાં. એટલે ગણપતિ કે ના ના જઈ આવ ને, હું ઊભો જ રહીશ ચોક્કસ. અને એનો ગયો નથી 2 સેકન્ડમાં, અને ગણપતિએ શિવલિંગ ત્યાં મૂકી દીધું. તારી લંકામાં શિવજી આવે તો તારી વાત સિદ્ધ થાય ને. આ બધી વાર્તા નથી, આ બધી ફોર્મ્યુલા છે. હ્યુમન ઇન્ટેલેક્ટ, માનવની બુદ્ધિના લેપ્સિસની ફોર્મ્યુલાઓ છે. એક જ શ્રદ્ધા બની રહે, એકનિષ્ઠ અને અનિર્વચનીય, તો આપણે પણ આ માટી બદલી શકીએ. ઇન ધી લાસ્ટ ચેમ્બર ઓન અ ગોલ્ડન સીટ, ઓન ધી લાસ્ટ ચેમ્બર ઓફ ધી ગોલ્ડન સીટ, જગતની અંદર આ છેલ્લી વખત કરવામાં આવેલી સાધના છે. અને તે વખતે પણ સાવિત્રીને ફરી વખત ફૂંફાણા મારતા સાપના દર્શન થાય છે. મેં કહ્યું ને, શિવજીના પથ્થરની જે કાળાશ છે એ અંધકાર શિવજીની સાથે પણ શાશ્વત બનીને રહે છે. અને એ જે અંધકાર છે તે અંધકાર સાવિત્રીને આ અવસ્થાએ પણ પજવે છે, જે અનુભવ પણ માતાજીએ પોંડિચેરીની અંદર પોતાના રૂમની અંદર 1970, 71, 72ની સાલમાં કર્યો છે. આ ફ્લેમિંગ સર્પન્ટ રોઝ રિલીઝ ફ્રોમ સ્લીપ, જાગી ગયો એ કાળી નાગ. નાગ દમનમાં કૃષ્ણે એ કાળી નાગનું દમન કરેલું. મેં ગઈકાલે કહું આપને, મનની અવસ્થા સાયકિક લઈને જીવતી સાવિત્રીમાં હજુ બી મોજૂદ છે. એ એકલું સાયકિકનું સ્વરૂપ, ચૈત્ય પુરુષનું ચૈતન્ય સ્વરૂપ બની નથી, હજુ વાર છે સહેજ. ત્યાં એનું મન સહેજ ફૂંફાણો મારવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એ અંધકારનું પ્રતીક છે, એ કાળી નાગનું પ્રતીક છે. વાસુકી નાગ એ સાધનનું પ્રતીક છે, નેત્રાનું પ્રતીક છે, દોરડાનું પ્રતીક છે. સમુદ્ર મંથન કરવામાં જે દોરડાનો ઉપયોગ થયો તે વાસુકી નાગ છે. અને ભગવાન શ્રેષ્ઠ નારાયણ ક્ષીર સાગર પર જે નાગની ઉપર સૂવે છે એ નાગ તે શેષ નાગનું પ્રતીક છે. જેણે કૃષ્ણના જન્મ વખતે જમનાની અંદર વાસુદેવના ટોપલાની ઉપર છત્ર ધરેલું એ શેષ નાગ એ ભગવાનની સાથે જ રહી છે. જે અવસ્થા ઉપર, જે સીટની ઉપર શેષ નારાયણ સૂતા છે એ શેષ નાગ છે નાગ. શિવજીની પાસે પણ એ નાગ છે અને શેષ નારાયણની પાસે પણ એ જ નાગ છે. આ બધા પ્રતીક છે. એ પ્રતીકની પાછળ રહેલો વૈજ્ઞાનિક મર્મ આપણને પકડાવવો જોઈએ. It rose billowing its coil and stood erect and climbing mightily stormy on its way. It touched her centers with its flaming mouth. એ સાવિત્રીના સાયકિકનો ટચ કરે છે. સાવિત્રી આ મનના કાળી નાગના ઝેરીપણાનો પણ આ અવસ્થાએ અનુભવ કરે છે. મિત્રો, આપણને આપણી સાધનાની અંદર ક્યારેક કંઈક ને કંઈક અનુભવ થાય, વિચિત્ર, ઓકવર્ડ, ન સમજી શકાય એવા,
તો આપણે એમ નહીં માનવાનું કે આપણું પતન થઈ રહ્યું છે, આપણે ગુમાવી રહ્યા છે, આપણી સાધના ભ્રષ્ટ થઈ રહી છે, એવું નથી. કાંઈક ને કાંઈક કોઈક એવી વસ્તુ છે જે આપણા મનની આપણને નડે છે. મન સંપૂર્ણપણે પવિત્ર, પારદર્શક, નિર્મળ અને શ્રેષ્ઠ ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું નથી. It touched her centers with its flaming mouth as it is a hairy kiss had broken their sleep. કારણ કે સાયકિકની ટચે, આત્માની ટચે એ મનને રૂપાંતરિત કરવાનો શરૂઆત કરી. એનો અર્થ એ થાય કે આત્માની જ્યોતિ, આત્માનો પ્રકાશ એ મેટરને બદલવાનો પ્રયાસ કરે, માટીને બદલવાનો પ્રયાસ કરે, ત્યારે તેનો પ્રારંભ મનથી થાય. એ માટી મનની બદલાઈ પહેલા આપણને મનની માટી તો દેખાતી જ નથી, પણ મનમાં પણ જે સૂક્ષ્મ અણુ પરમાણુ છે જેનાથી મનની મેન્ટલ કોન્શિયસનેસ કામ કરે છે, એ માટી બદલવાની પહેલાં શરૂઆત થાય. મન પહેલાં બદલાય ત્યારે બોડીની માટી બદલાય, દેહની માટી બદલાય. માટે શ્રી અરવિંદનો યોગ અને માતાજીનો યોગ એ બંને યોગ માઇન્ડથી શરૂ થાય છે, મનથી શરૂ થાય છે. શ્રી અરવિંદે મન, પ્રાણ અને શરીર ત્રણને બદલવાની સાધના કરી. જ્યાં મન પણ બદલાય, વાઇટલ પણ, પ્રાણ પણ બદલાય અને શરીર પણ બદલાય, શરીરની માટી પણ બદલાય. અને શ્રી અરવિંદના બદલાયેલા શરીરની માટી એવી સુપ્રામેન્ટલની માટીના મધરે 50ની સાલથી 73ની સાલ સુધીમાં અનેક વખત દર્શન કર્યા છે. અને આપણે પણ તેના દર્શન કરી શકીએ. આંધળા પણ જોઈ શકશે 5 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે. માતાજીએ લખ્યું બહુ નજીકના ભવિષ્યમાં, હવે કોઈ સદીઓ લાગવાની નથી, નજીકના ભવિષ્યમાં આપણને સૃષ્ટિના દર્શન થશે, અતિ મનસ્ની સૃષ્ટિના દર્શન થશે, જ્યાં શ્રી અરવિંદ, શ્રી કૃષ્ણ, માતાજી, રાધા આ બધા જ એક થઈ ગયેલા હશે, એવો આપણે અનુભવ કરતા હોઈશું. The immortal's will took into its calm control our blind or erring government of life, a loose republic once of wants and needs, then bowed to the uncertain sovereign mind. આપણા અનસર્ટન સોવરિન માઇન્ડને આપણો દેહ સમર્પિત થઈ ગયેલો હશે. અને એ આખું તંત્ર, શ્રી અરવિંદે ગવર્મેન્ટ શબ્દ વાપર્યો છે. આખી ગવર્મેન્ટ, આપણા શરીરની આખી ગવર્મેન્ટ એ આત્માને સમર્પિત થઈ ગયેલી હશે. એવી અવસ્થા સાવિત્રીને પ્રાપ્ત થઈ. અને તે વખતે શ્રી અરવિંદે લખ્યું, આ ફર્સ્ટ પરફેક્શન સ્ટેજ જગતમાં પહેલી વખત ઘટના બની. આ માતાજીના જગતની અંદર અસ્તિત્વથી લઈને આજ દિન સુધીમાં આ મધરના જીવનમાં પહેલી વખત આ અનુભવ પ્રગટ થયો. આ ફર્સ્ટ પરફેક્શન સ્ટેજ ઇઝ રીચ્ડ એટ લાસ્ટ. છેલ્લે આ પરફેક્શનનું સ્ટેજ આવ્યું, આ પૂર્ણ માનવત્વનું સ્ટેજ, આ પરિપૂર્ણ માનવત્વનું સ્ટેજ, જેની માટી પણ દિવ્ય બની જાય. આત્મા તો દિવ્ય જ છે, સાયકિક પણ દિવ્ય જ છે. નિષ્ક્રિય આત્મા એ સંપૂર્ણ સક્રિય થઈ જાય, એની નિષ્ક્રિયતા અને સક્રિયતા બંને એક થઈ જાય. એને શ્રી અરવિંદે શીલ્ડ આઈડેન્ટિટી કહી. આઉટ ઓફ વુડ, સાંભળજો, આઉટ ઓફ ધી વુડ એન્ડ સ્ટોન ઓફ અવર નેચર સ્ટફ, આપણી માટીનાની પ્રકૃતિનું પથ્થરનું તત્વ, જળનું તત્વ અને લાકડાનું તત્વ જે બળીને ભસ્મીભૂત થઈ જાય. પથ્થર બળતો નથી, લાકડું બળી જાય છે. સીસમનું હોય તો પણ બળી જાય, સેવનનું હોય તો પણ બળી જાય, સાગનું હોય તો પણ બળી જાય, પણ એક પથ્થરનો ટુકડો ક્યારે બળતો નથી. એવી જળતાવાળો આપણો આ માટીનો પદાર્થ, એની અંદર આ એક નવી ચેતનાનો સંચાર થયો. આઉટ ઓફ ધી વુડ એન્ડ સ્ટોન ઓફ અવર નેચર સ્ટફ આ ટેમ્પલ ઇઝ શિપ્ડ, એમાંથી મંદિર બન્યું. આ ટેમ્પલ ઇઝ શેપ્ડ વેર ધી હાઈ ગોડ્સ કુડ લીવ, જ્યાં માત્ર માનવ જ રહેતા નથી એવું બોડી બન્યું કે દેવતાઓને પણ આ દેહ સ્વીકારવાને માટેની લાલચ બની જાય. એવો આ દેહ એ પણ શાશ્વત બની જાય, અમર બની જાય, જે માત્ર ને માત્ર આત્માની જ ગવર્મેન્ટનો સ્વીકાર કરે. એવા પ્રકારની અવસ્થાનું નિર્માણ સાવિત્રીની અંદર થયું. વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. આવી પરિપૂર્ણતા એ જગતને બચાવી શકે, જે જગતને બચાવવાને માટે આ જગદંબા રાધા બનીને ધરતી પર આવી. એણે આ પહેલી વખત અસ્તિત્વના પાટલે, ફર્સ્ટ ટાઈમ, દુનિયાના કોઈ ગ્રંથમાં, દુનિયાના કોઈ દેશની ફિલોસોફીમાં, દુનિયાના કોઈ દેશના અધ્યાત્મમાં, દુનિયાની કોઈ દેશની સાધના પદ્ધતિમાં, યોગમાં
આવી ઘટના ક્યારેય પણ ઘટી નથી એવી હિન્દુસ્તાનની અંદર આ 19મી સદીમાં અને 20મી સદીની અંદર પહેલી વખત આપણા દેશની માટી ઉપર આ ઘટના બની, કારણ કે ભારતની માટી આવતીકાલે જગતગુરુ બનવાની છે. One man's perfection still can save the world. There is one. જીતવામાં આવ્યું. અંગ્રેજી બહુ સ્પષ્ટ છે. There is one. A new proximity to the skies. New proximity to the sky. આકાશ, અવકાશ અને માટી એ બંને એક થઈ ગયા. અવકાશ એ સૂક્ષ્મ છે અને માટી એ સ્થૂળ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બંને એક થઈ ગયા. નિરંજન, નિરાકાર અને સાકાર બંને એક થઈ ગયા. સગુણ અને નિર્ગુણ બંને એક થઈ ગયા. જે અદ્રશ્ય છે તે અને દ્રશ્યમાન બંને એક થઈ ગયા. રાત્રિ અને દિવસ, પ્રકાશ બંને એક થઈ ગયા. જે અત્યાર સુધી નહોતું મનાતું અને મનાય છે એ સાયકોલોજી પણ એક થઈ ગઈ, ફિઝિક્સ પણ એક થઈ ગયું, બોટની અને બાયોલોજી પણ એક થઈ ગઈ અને અસ્તિત્વની અંદર જેનો નાશ નથી થતો એકમાં મેવા દ્વિતીયમ એ અવસ્થા એ દેહના પિંડને પણ પ્રાપ્ત થઈ ગઈ. એ ધારે તો દેહ ધારણ કરી શકે ને ન ધારે તો ન કરી શકે. 500 વર્ષ પહેલાં મીરાબાઈને જે કૃષ્ણના દર્શન થયા એ કૃષ્ણ તો ભાલ તીર્થની અંદર દેહ છોડીને ચાલી ગયા, તો એણે ફરી વખત કૃષ્ણનો એ જ મુરલી મનોહર સ્વરૂપ દેહ કેવી રીતે ધારણ કર્યો? તો કૃષ્ણ એ દેહ ધારણ કર્યો તો આપણે પણ એ કરી શકીએ એવું વરદાન આપવાને માટે શ્રી અરવિંદ અને માતાજીએ આ સાધના કરી. One man's perfection still can save the world. There is one, a new proximity to the skies, a first betrothal of the earth to heaven. સ્વર્ગ અને પૃથ્વી બંને એક થઈ ગયા. જીસસ ક્રાઇસ્ટ જે ન કરી શક્યા એ બ્રહ્માંડનું સ્વર્ગ એ આ ધરતી પર નીચે ઉતર્યું. કિંગડમ ઓફ ગોડ. ક્રિશ્ચિયાનિટી શ્રી અરવિંદે પરિપૂર્ણ કરી બતાવી. વેદાંત જીવી બતાવ્યું. ક્રિશ્ચિયાનિટી પરિપૂર્ણ કરી બતાવી. પુષ્ટિ ધર્મ, જૈન દર્શનનો સ્યાદવાદ સિદ્ધ કરી બતાવ્યો. બુદ્ધ ધર્મના શૂન્યને આત્મસાત કરી દીધું અને ભારત સહિતના અનેક દેશોના અનેક નાના મોટા સંતોએ ભક્તિ, જ્ઞાન, કર્મ, વૈરાગ, સાધના, સંન્યસ્ત દ્વારા મેળવેલા જેટલા પણ સત્યો હતા એ બધા સત્યનો ગ્રાન્ડ ટોટલ કરી દીધો. A first betrothal of the earth to heaven, a deep concord between truth and life. જીવન અને લાઈફ. જીવન પણ સત્ય અને પરમાત્મા પણ સત્ય. બ્રહ્મ સત્યમ જગત લીલા. પરમાત્મા પણ સત્ય, પરમાત્માની બનાવેલી માટી પણ સત્ય, પરમાત્માનો બનાવેલો સંસાર પણ સત્ય, પરમાત્માની પ્રગટ કરેલી લીલા પણ સત્ય. સિનેમાના સ્ટેજની ઉપર, નાટકના સ્ટેજની ઉપર કોઈ કલાકાર જે કંઈ કરતો હોય એ કરે ત્યારે દુઃખ આવી પડે તેની ઉપર. એની પર તો દુઃખ આવતું જ નથી. એ તો કરોડો રૂપિયા લઈને બેઠો છે ને તે અહીંયા ભિખારીનો વેશ લઈને આપણી આગળ નાટક ભજવે છે. દુઃખ તો એને તો આવતું જ નથી. એ તો અહીંયા વેશ ભજવે છે, અભિનય કરે છે. બનેલી આ સંસારની સૃષ્ટિની અંદર 14 બ્રહ્માંડનો ધણી એ પોતે અભિનય કરીને આપણને આનંદ આપે છે અને આપણને શીખવે છે કે જો દુઃખમાં પણ હું આ રીતે રહું છું, સુખમાં પણ હું આ રીતે રહું છું, જીવનમાં પણ હું આ રીતે રહું છું, મૃત્યુને પણ હું આ રીતે પ્રસાદ તરીકે ઝીલું છું. શિવજી ઝેર પી શકે તો તું પણ જીવનનું, સંસારનું, સમાજનું, યાતનાનું ઝેર કેમ ન પી શકે? તારી માટીને એનો સ્પર્શ થતો નથી જો તારો આત્મા સાબુત હોય તો. આ વિજ્ઞાન છે અને તે શ્રી અરવિંદે પ્રગટ કર્યું. આ કેમ્પ ઓફ ગોડ ઇઝ સ્પીચડ ઇન હ્યુમન ટાઈમ. આ કેમ્પ ઓફ ગોડ ઇઝ સ્પીચડ ઇન હ્યુમન ટાઈમ. પરમાત્માએ અને પરમેશ્વરીએ બંને આ પૃથ્વીને પાટલે પોતાના ડેરા તંબુ માંડ્યા કે જેથી મૃત્યુ સાર્વત્રિક રીતે જગતને પાટલેથી સમાપ્ત થઈ જાય, મૃત્યુની ભ્રમણા સમાપ્ત થઈ જાય, મૃત્યુનો પડછાયો સમાપ્ત થઈ જાય, જીવનની દિશા બદલાય. તો આપણે પણ જીવનની દિશા બદલીએ તો આપણો મૃત્યુનો પડછાયો એ 100% સમાપ્ત થઈ જાય એવું દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું. અને એ દર્શન પ્રગટ કરીને સાવિત્રીએ પોતે સત્યવાનના મૃત્યુના દિવસ પહેલાંની અવસ્થા, આ વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડની આત્મસાત કરી દીધી. એ સાવિત્રીનો યોગ છે અને એ સાવિત્રીનો યોગ આ માતાજીએ સિદ્ધ કરીને આપણા જગતને માટે આ એક નવું ડાયમેન્શન પ્રગટ કર્યું. પછીનો કેન્ટો છે તેને શ્રી અરવિંદે નામ આપ્યું છે નેમલેસ કેન્ટો.
આ નેતિનો પ્રદેશ જે આજ દિન સુધીના ભારતના ઋષિ મુનિઓ પણ જોઈ શકેલા ખરા, એને પાર નથી કરી શક્યા. એને જોયો તો એને પાર નહીં કરી ગયેલા. એ નેતિના પ્રદેશની વાત છે. વેકન્ટ કોન્શિયસનેસ વોચ ફ્રોમ વિધિન, એમ્પ્ટી ઓફ ઓલ બટ બેર રિયાલિટી. એ છે વાસ્તવિક, દેખાય છે, બ્લેક હોલ્સ દેખાય છે, ટનલ્સ દેખાય છે, મૃત્યુ દેખાય છે, મૃત્યુની પેલે પાર દેખાય છે, પણ દેહ સાથે કોઈ માનવી એ અવસ્થાને પાસ નથી કરી શકતો. ત્યાં પહોંચવું હોય તો બોડી છોડવું પડે. દેહ ધારણ કરવો હોય તો ત્યાં નથી જવાતું, અને દેહ છોડીને જવું હોય તો જ ત્યાં જઈ શકાય છે. બધા ઋષિમુનિઓ અને અત્યાર સુધીના થઈ ગયેલા યોગીઓ એ બધા દેહ છોડીને ત્યાં પહોંચ્યા, સદેહે કોઈ ત્યાં ગયું નથી. તો દેહને પણ દિવ્ય બનાવી શકાય અને આ પૃથ્વીની માટીને પણ દિવ્ય બનાવી શકાય. તો આ સ્ટેશન છોડીને ક્યાંય જવાની જરૂર નહીં રહે. મોબાઈલ આપણા હાથમાં હોય તો મુંબઈ જવાની અર્જન્સી રહે નહીં. અર્જન્ટ કામ હોય ને બોમ્બે જવું જ પડશે. 25 વર્ષ પહેલાં વિચારો કે મારે મુંબઈ જવાનું છે તો જવું જ પડે, કંઈ બીજું થાય નહીં. ફોન બી નહીં લાગે ને બીજું ત્રીજું બી કંઈ થાય ને. આજે મોબાઈલ આવી ગયો, કંઈ નહીં, વાત કરી દીધી ને, હવે જવાની જરૂર નથી. આટલી વાત તો સમજી શકીએ ને આપણે. મૃત્યુ માત થઈ ગયું તો હવે ત્યાં જવાની જરૂર નથી. મોક્ષ અહીંયા જ છે. જ્યાં જીવો ત્યાં મોક્ષ છે, જ્યાં જીવો ત્યાં પરમાત્મા છે, જ્યાં જીવો ત્યાં ઐશ્વર્ય છે, અને જ્યાં જીવો ત્યાં અમરત્વ પણ છે. એવું જગત પ્રગટ કરવાને માટે સાવિત્રીએ આ નેતિનો પ્રદેશ પણ પસાર કર્યો. હવે સદેહે આપણે તે જગ્યાએ જઈ શકીએ એમ છે. ને આપણા દર્શનના ગ્રંથોમાં એવી અનેક જગ્યાએ વાર્તાઓ પ્રગટ કરવામાં આવી છે. એવા દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે કે દશરથ રાજા ઇન્દ્રને મદદ કરવાને માટે ઉપર જાય. અનેક રાજાઓ એ ઇન્દ્રની વિનંતીથી ઇન્દ્રને મદદ કરવાને માટે ઇન્દ્રના સૈન્યની અંદર લડવાને માટે સ્વર્ગમાં જતા. આ વાર્તા નથી. એવા વ્યક્તિગત દાખલાઓ હતા સાધનાની ઊંચાઈના, કે ઇન્ડિવિજ્યુઅલી ત્યાં જઈ શકે. આખો સમાજ તો નીચે જ રહે, આખી માનવજાત તો નીચે જ રહે. આખી માનવજાત તો આ જ મૃત્યુના કાનૂનનો ભોગ બને અને એના ઓથાર નીચે જ જીવે. શ્રી અરવિંદે પહેલી વખત પૃથ્વીને પાટલે આખી માનવ જાતને માટે આ સ્વર્ગનું સુખ એ પૃથ્વી પર જ્યાં બેઠા છીએ અને જીવન લઈને જ્યાં આવ્યા છે, આટલા જન્મો સુધી આપણે પરમાત્માનો એ અભિનય એના નિષ્ઠાવાન કલાકાર તરીકે આ જગતની અંદર અનેક જન્મો બજાવી બતાવ્યો. અને જે પુણ્ય આપણે અર્ચન કર્યું એ પરમાત્માએ આ જન્મમાં આપણને આ કેમ્પ ઓફ ગોડ ઇઝ સ્પીચ્ડ ઇન હ્યુમન ટાઈમ વરદાન આપ્યું. આપણને આ વરદાન આપ્યું. સાવિત્રી કેવી બની ગઈ? સી વોઝ ટાઈમ, સમય પોતે બની ગઈ. એન્ડ ડ્રીમ્સ ઓફ ગોડ, ભગવાન ઈચ્છતા હતા કે હું જેવો છું તેવું મારું સર્જન બને. કોઈ પણ પેઇન્ટર ડ્રોઈંગની આકૃતિ દોરે ત્યારે પેઇન્ટરને એમ થાય કે કેમ કે હું મારા જેવી જ સ્વરૂપની આકૃતિ દોરું, મારા જેવી જ આકૃતિ હું દોરું. A camp of she was time and dreams of God in time. She was space and the wideness of his days. From this she rose where time and space were not. જ્યાં ટાઈમ અને સ્પેસનું જગત છે, મર્ત્યતાનું જગત છે, જન્મ અને મૃત્યુનું જગત છે, તેનાથી આ નેતિના પ્રદેશની ઉપરની અવસ્થાએ સાવિત્રી પહોંચી. કારણ કે એ અવસ્થાને એણે નીચે ઉતારવી છે. જેને આપણે લાવવું છે ત્યાં સુધી તો પહોંચવું પડે ને. સાવિત્રી તે અવસ્થાએ ત્યાં પહોંચી, અને તે અવસ્થાએ પહોંચી તે દિવસે સાવિત્રીને અનુભવાયું કે આજનો દિવસ એ સત્યવાનના મૃત્યુનો દિવસ છે, જેની વાત આપણે હવે પછીની સેશનમાં કરીશું અને કાલે પણ કરીશું. એ મૃત્યુની સાથેનો સાવિત્રીનો આ અવસ્થાએ પહોંચેલી સાવિત્રીનો જે સંવાદ છે એ જગતનું અપ્રતિમ વરદાન છે. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે